વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરમાં આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયાઓ એમાં જે ત્રીજો ભાગ હતો આપણો આલ્કોહોલના આખા અણુ સાથે થતી પ્રક્રિયાઓ એની વાત કરવાની છે. બરાબર. તો આના અંદર 3 પ્રક્રિયાઓનો સમાવેશ થતો હતો. એક આલ્કોહોલનું નિર્જલીકરણ, બીજું આલ્કોહોલનું ઓક્સિડેશન અને ત્રીજું હતું આલ્કોહોલની કોપર સાથે ઊંચા તાપમાનની પ્રક્રિયા. બરાબર. તો ચલો એમાં આપણે 1 બાય 1 વાત કરી લઈએ. તો ચલો એના અંદર પહેલાં આપણે આલ્કોહોલનું નિર્જલીકરણની વાત કરીશું. બરાબર. આલ્કોહોલનું નિર્જલીકરણ. ચલો ઓકે. તો આલ્કોહોલનું નિર્જલીકરણ. હવે ધ્યાન આપજો, આલ્કોહોલનું નિર્જલીકરણ આપણે 2 રીતના કરી શકીએ છીએ. એક પ્રોટોનિક એસિડ વાપરીને, બરાબર, યસ, આલ્કોહોલનું નિર્જલીકરણ કરી શકાય છે. હવે કોઈ કહેશે સાહેબ પ્રોટોનિક એસિડ કોને કહેવાય? તો ભાઈ એવા એસિડ કે જે H+ આપી શકે છે, જેમ કે સાંદ્ર H2SO4 છે, જેમ કે H3PO4 છે, આ બધા H+ આપી શકે છે એવા એસિડ છે. તો આપણે આવા એસિડ વાપરીને આલ્કોહોલનું નિર્જલીકરણ કરી શકીએ. બરાબર. હા, કોઈ H3BO3 ના લખ્યો ને ભાઈ, કારણ કે બોરિક એસિડ તો છે પણ આ H+ નથી આપતો ભાઈ. બરાબર. તો આપણે એવા એસિડની વાત કરીશું કે જે H+ આપી શકતો હોય. યસ, એવા એસિડ વાપરીને, જેને કહેવાય છે પ્રોટોનિક એસિડ, જેમ કે H2SO4 અને H3PO4. યસ, તો એક આ રીત છે. અને બીજી રીત છે ઉદ્દીપક વાપરીને. બરાબર. કેટલાક ઉદ્દીપક એવા છે કે જે લુઈસ એસિડ તરીકે વર્તતા હોય છે, જેમ કે નિર્જળ ZnCl2 છે, યા તો પછી નિર્જળ Al2O3 છે. તો આવા ઉદ્દીપક વાપરીને પણ આપણે આલ્કોહોલનું નિર્જલીકરણ કરી શકીએ છીએ. બરાબર. તો ચલો 1 બાય 1 આપણે સમજીએ. તો પહેલા આપણે પ્રોટોનિક એસિડ વાપરીને વાત કરીએ. બરાબર. તો ચલો એમાં પહેલા પ્રોટોનિક એસિડ વાપરીને આલ્કોહોલનું નિર્જલીકરણ. ચલો તો ધ્યાન આપજો. દાખલા તરીકે આ મારી પાસે પ્રાઇમરી આલ્કોહોલ છે, CH3CH2OH. ઓકે. ચલો મેં અહીંયા સાંદ્ર H2SO4 નાખી દીધો, યા તો પછી મેં યુઝ કરી લીધો H3PO4. બરાબર. કોઈ પણ પ્રોટોનિક એસિડ મેં લઈ લીધો. યસ. અને હવે હું તાપમાન રાખું છું, ધ્યાન આપજો, ઊંચું તાપમાન રાખું છું, જેમ કે 443 કેલ્વિન. યસ. તો શું થશે? તો ભાઈ આનું બીટા વિલોપન પ્રક્રિયા થઈ જાય છે આમાં. બરાબર. યસ. અને આમાંથી પાણી દૂર થઈ જાય છે અને બની જાય છે આલ્કીન. તો કેવી રીતના થાય છે અહીંયા? તો ધ્યાન આપજો. આપણે એમ કહીએ તો એ ચાલે કે ભાઈ આનું ઇન્ટ્રામોલિક્યુલર ડિહાઇડ્રેશન થઈ જાય છે. ઇન્ટ્રામોલિક્યુલર ડિહાઇડ્રેશન એટલે કે મોલિક્યુલમાંથી જ પાણી બહાર આવી જાય છે. કેવી રીતના? તો જો OH સમૂહ ધરાવતા કાર્બનને આપણે આલ્ફા કહીશું ને એના નજીકના કાર્બનને આપણે બીટા કહીશું. આલ્ફા પરથી OH નીકળી જાય છે અને બીટા પરથી H નીકળી જાય છે, જેના કારણે અહીંયા 2 સિગ્મા તૂટી જશે. અને 2 સિગ્મા તૂટવાથી આલ્ફા અને બીટા વચ્ચે એક નવો પાઈ બની જશે. બરાબર. જેના કારણે શું બની જશે? જો CH2 ડબલ બોન્ડ CH2. તો આલ્ફા અને બીટા વચ્ચે એક નવો પાઈ બોન્ડ ફોર્મ થઈ ગયો. યસ. યસ. અને અહીંયાથી પ્લસ પાણી બહાર આવી ગયું. તો આ રીતના ઇન્ટ્રામોલિક્યુલર ડિહાઇડ્રેશન થઈ ગયું. મોલિક્યુલમાંથી જ પાણી બહાર નીકળી ગયું, ઇન્ટ્રામોલિક્યુલર ડિહાઇડ્રેશન થઈ ગયું. બરાબર. અને આપણને આલ્કીન મળી ગયું. યસ. તો આલ્કોહોલ જે છે એને જ્યારે આપણે ઊંચા તાપમાને, બરાબર, ડિહાઇડ્રેશન પ્રક્રિયા કરાવીએ છીએ ત્યારે શું થઈ જાય છે? બરાબર. આ રીતના આલ્કીન બની જાય છે. આ પ્રક્રિયા જે છે બીટા વિલોપન પ્રક્રિયા છે અને એમાં પણ એક આણ્વીય બીટા વિલોપન પ્રક્રિયા છે. બરાબર. તો આ રીતના ઊંચા તાપમાને જ્યારે આપણે આલ્કોહોલનું સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરાવીએ છીએ ત્યારે ઇન્ટ્રામોલિક્યુલર ડિહાઇડ્રેશન થઈને આપણને આલ્કીન મળી જાય છે. બરાબર. હા, હવે જો હું કોઈ સેકન્ડરી આલ્કોહોલ લઈ લઉં, જેમ કે આ રહ્યું મારી પાસે. બરાબર. આ સેકન્ડરી આલ્કોહોલ છે, પ્રોપેન્ટોલ. હા, હવે જો આને હું સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરાવવા જાઉં છું, બરાબર. યસ. તો માત્ર મારે 85% પ્રોટોનિક એસિડની જરૂર પડે છે. મીન્સ 85% H2SO4 નાખી દઉં તો પણ આરામથી આનું ડિહાઇડ્રેશન થઈ જાય છે, યા તો પછી 85% H3PO4 નાખી દઉં તો પણ. અને તાપમાને 443 નહીં, ખાલી 440 કેલ્વિન તાપમાને, બરાબર, આનું નિર્જલીકરણ થઈ જાય છે. બરાબર. યસ. કેવી રીતના નિર્જલીકરણ થાય છે? તો OH સમૂહ ધરાવતા કાર્બનને આપણે આલ્ફા કહીશું, એના નજીકના કાર્બનને આપણે બીટા કહીશું. તો આ પણ બીટા. હા, જો હું આને બીટા સમજું તો શું બનશે? તો આના ઉપરથી હાઇડ્રોજન ગયો, આના પરથી OH ગયો એટલે H2O બાર, એટલે શું બની ગયો? CH2 ડબલ બોન્ડ CH3. આવી નિપજ બની જાય છે. અને જો આને બીટા સમજું તો આલ્ફા પરથી OH ગયો, બીટા પરથી હાઇડ્રોજન ગયો એટલે H2O બાર, એટલે શું બનશે? CH3 CH ડબલ બોન્ડ CH2. એનો મતલબ બંને વખતે નિપજ સેમ બને છે. તો આપણે કોઈ એક જ નિપજ લખીશું. તો આ થઈ ગયો તમારો CH3
CH ડબલ બોન્ડ CH2. તો આ રીતના આલ્કીન બની જાય છે પ્લસ H2O બાર. તો આપણે કહી શકીએ આ રીતના ઇન્ટ્રામોલેક્યુલર ડિહાઇડ્રેશન થઈ જાય છે. અને એમાં આપણે પ્રાઇમરી આલ્કોહોલ કરતાં સેકન્ડરી આલ્કોહોલની જ્યારે આપણે પ્રક્રિયા કરીએ છીએ ને તો આ પ્રક્રિયાની ઓર સરળતા વધી જાય છે. માત્ર 85%માં પ્રક્રિયા થઈ જાય છે અને તાપમાને ઓછું નાખવું પડે છે. અને જો હું ટર્સરી આલ્કોહોલ લઈને જો એનું સાંદ્ર H2SO4 વડે નિર્જલીકરણ કરું તો શું થશે? ધ્યાન આપજો. તો ખાલી 20% પ્રોટોનિક એસિડની જરૂર પડે છે. એનો મતલબ 20% H2SO4 યા તો પછી 20% H3PO4 ઇનફ છે. અને તાપમાને બરાબર તાપમાને ખાલી 368 કેલ્વિને પ્રક્રિયા થઈ જશે. યસ. અને શું થાય છે તો બીટા વિલોપન થઈ જાય છે. આલ્ફા પરથી OH જાય છે, એના નજીકના જે કાર્બન હોય છે એને બીટા કાર્બન કહેવાય, એના પરથી H જાય છે. તો આપણે કહીશું આલ્ફા બનશે, આ બીટા બનશે. હા, આને પણ હું બીટા કહી શકું, આને પણ હું બીટા કહી શકું, કારણ કે ભાઈ આ ત્રણેય કાર્બન જે છે આલ્ફાની નજીક છે. યસ. તો આલ્ફા પરથી OH કાઢો, બીટા પરથી હાઇડ્રોજન કાઢો અને બંને વચ્ચે ડબલ બોન્ડ બનાવો એટલે નિપજ શું બની જશે? CH3 ડબલ બોન્ડ CH2. યસ. હું આને બીટા લઈને ચાલુ તો એ સેમ નિપજ બને છે, આને બીટા લઈને ચાલુ તો એ સેમ નિપજ બને છે. એનો મતલબ સાહેબ નિપજ એક જ બને છે. તો ભાઈ શું બન્યું? CH3 C ઉપર છે CH3 અને આ બાજુ છે ડબલ બોન્ડ CH2 પ્લસ H2O બાર. બરાબર. આ રીતના આલ્કીન નિપજ બની જાય છે. ઓકે. યસ. તો આ થઈ ગયું આપણું ડિહાઇડ્રેશન ઓફ આલ્કોહોલ. બરાબર. હા, હવે દાખલા તરીકે હું તમને એક બીજી વસ્તુ કહી દઉં કે મેં આ ટાઈપનો આલ્કોહોલ લીધો છે. ધ્યાન આપજો. CH3 C, અહીંયા CH3 છે, પછી અહીંયા CHOH છે અને અહીંયા CH3 છે. બરાબર. યસ. હવે આનું નિર્જલીકરણ કરું છું. ધ્યાન આપજો. આનું નિર્જલીકરણ કરું છું તો આ સેકન્ડરી આલ્કોહોલ છે. સેકન્ડરી આલ્કોહોલમાં 85% H2SO4 ઇનફ છે. યસ. હવે શું થશે તો સાહેબ આ કેસમાં OH સમૂહ ધરાવતા કાર્બનને આલ્ફા કહીશું, એના નજીકના કાર્બનને બીટા કહીશું, એના નજીકના કાર્બનને બીટા કહીશું. જો હું આને બીટા લઈ લઉં તો તમે જોઈ શકો છો નિપજ શું બનશે? આલ્ફા પરથી OH ગયો, બીટા પરથી હાઇડ્રોજન ગયો, બંને વચ્ચે ડબલ બોન્ડ ફોર્મ થયું. CH3 બરાબર. CH ડબલ બોન્ડ CH2 આવી નિપજ બનશે. યસ. અને જો આને બીટા લઉં તો આપણે કહીશું આલ્ફા પરથી OH ગયો, બીટા પરથી હાઇડ્રોજન ગયો, બોલો નિપજ શું બને? CH3 ડબલ બોન્ડ CH3. તો સાહેબ બંને વખતે નિપજ અલગ અલગ મળે છે. તો હા, તો બંને નિપજો લખવી પડશે. એમાંથી આપણે કહીશું મુખ્ય કઈ રહેશે? તો સેજફ નિયમ અનુસાર જે વધુ આલ્કીન સ્થાયી હશે તે મુખ્ય રહેશે. તો તમે મુખ્ય લખી દો તો પણ ચાલે આમાં. તો આપણે કહીશું એક કઈ નિપજ બની? તો જો હું આલ્ફા આને સમજુ ને બીટા આને સમજુ તો આલ્ફા પરથી OH જશે અને બીટા પરથી હાઇડ્રોજન જશે, જેના કારણે કંઈક નિપજ આવી બની જશે. યસ. અને જો હું આલ્ફા બીટા આને સમજુ તો બરાબર, આલ્ફા અને બીટા, તો આલ્ફા પરથી OH ગયો, બીટા પરથી હાઇડ્રોજન ગયો, બોલો શું બને? તો આપણે કહીશું CH3 બરાબર CH ઉપર CH3 અને આ બની જશે તમારો, ધ્યાન આપજો, આ CH ડબલ બોન્ડ CH2. યસ. આ રીતના. તો જો આ બે નિપજ બની છે, હે ને? બની છે ને બે નિપજ. યસ. જો આપણે આલ્ફા આને સમજીએ તો બીટા આ પણ હોઈ શકે, આ પણ હોઈ શકે. જો બીટા આ હોય તો નિપજ આ બને, જો બીટા હું આને સમજું તો નિપજ આ બને. અને બંને અલગ અલગ બને છે માટે મારે બંને લખવી પડશે. હા, પણ બંનેમાં મુખ્ય કઈ રહેશે? તો ધ્યાન આપજો. સેજફના નિયમ અનુસાર એવો આલ્કીન કે જે વધુ વિસ્થાપિત હોય ને, યસ, એ તમારો સ્થાયી આલ્કીન હશે, જેના કારણે મુખ્ય રહેશે. તો આપણે કહીશું જો આ એવો આલ્કીન છે કે જેમાં દ્વિબંધથી જોડાયેલા બે કાર્બનમાં એક હાઇડ્રોજન છે, એક આલ્કાઇલ છે. આ બાજુ આલ્કાઇલ એનો મતલબ 3 આલ્કાઇલ સબસ્ટિટ્યુશન છે. જ્યારે અહીંયા દ્વિબંધથી જોડાયેલા કાર્બનમાં આ બાજુ H, આ બાજુ H, આ બાજુ H અને આલ્કાઇલ, એનો મતલબ એક જ આલ્કાઇલ સબસ્ટિટ્યુશન છે. તો અહીંયા 3 આલ્કાઇલ સબસ્ટિટ્યુશન છે, જેના કારણે આ મુખ્ય રહેશે. બરાબર. અને પેલી ગૌણ રહેશે. બરાબર. યસ. તો આપણી મુખ્ય નિપજ ઉપરવાળી છે. બરાબર ને? યસ. અને પેલી નીચેવાળી ગૌણ નિપજ છે. તો આપણી આ મુખ્ય નિપજ બનશે આમાં. તો આ રીતના આપણે આલ્કોહોલનું નિર્જલીકરણ કરી શકીએ. બરાબર. અને તમે જોઈ શકો છો આ પ્રક્રિયામાં કે જેમ જેમ તમે પ્રાઇમરીથી સેકન્ડરી આલ્કોહોલ અને સેકન્ડરીથી ટર્સરી આલ્કોહોલ તરફ જાઓ છો એમ એમ પ્રક્રિયા થવાની સરળતા વધતી જાય છે. આ 443 થઈ ગયું, આ 440 થઈ ગયું, આ 368 થઈ ગયું. અને તમે જોઈ શકો છો અહીંયા સાંદ્ર મારે વાપરવું પડ્યું, અહીંયા 85% ચાલી ગયું, અહીંયા મારે 20%ની
જરૂર પડી. સમજી ગયા વાતને? યસ. હવે એક વસ્તુ હું તમને કહી દઉં, આમાં જે આપણે પ્રાઇમરી આલ્કોહોલ છે ને, ધ્યાન આપજો, આ પ્રાઇમરી આલ્કોહોલ, યસ, આનું જ્યારે આપણે સાંદ્ર H2SO પર વાપરીને નિર્જલીકરણ કરીએ છીએ ને, એમાં જો તાપમાન આપણે 443 કેલ્વિન કરતા જો નીચું રાખી દઈએ છે ને, તો પણ નિર્જલીકરણ થાય છે, પરંતુ એ વખતે નિપજ આલ્કીન નથી આવતી. જો નીચું તાપમાન રાખવું છે ને, તો ઇન્ટરમોલિક્યુલર ડિહાઇડ્રેશન થઈ જાય છે. ઇન્ટ્રામોલિક્યુલર નહીં, મોલિક્યુલના અંદરથી નહીં, બે અલગ અલગ મોલિક્યુલમાંથી પાણી બહાર આવી જાય છે. એક મોલિક્યુલમાંથી OH અને બીજા મોલિક્યુલમાંથી H, એમ કરીને H2O બહાર આવીને બે મોલિક્યુલ જોડાઈ જાય છે અને ઈથર બની જાય છે નિપજ. તો ધ્યાન આપજો કે જો હું પ્રાઇમરી આલ્કોહોલના કેસમાં જો તાપમાન નીચું રાખીશ તો એ વખતે ઇન્ટ્રામોલિક્યુલર ડિહાઇડ્રેશનને બદલે ઇન્ટરમોલિક્યુલર ડિહાઇડ્રેશન થઈ જાય છે અને મને નિપજ ઈથર મળી જાય છે. બરાબર? અને એ જે પ્રક્રિયા છે એ બીટા વિલોપન નથી, એ પ્રક્રિયા છે SN2. તો ધ્યાન આપજો, ઇન કેસ ઓફ પ્રાઇમરી આલ્કોહોલ જો તમે તાપમાન નીચું રાખ્યું તો SN2 પ્રક્રિયા થઈને તમને નિપજ જે છે ઈથર મળી જશે. તે ધ્યાન આપજો. તો એ પ્રક્રિયાને પણ આપણે અહીંયા લખી શકીએ, તો એ પણ નિર્જલીકરણ છે, પરંતુ એ કઈ નિર્જલીકરણ છે તો એ ધ્યાન આપજો, એ તમારું ઇન્ટરમોલિક્યુલર નિર્જલીકરણ છે. બરાબર? જ્યારે આ બધા શું છે તો ઇન્ટ્રામોલિક્યુલર નિર્જલીકરણ છે, ઇન્ટ્રામોલિક્યુલર ડિહાઇડ્રેશન છે આ બધા. બરાબર? તો આ ધ્યાન આપજો, આ બધા બીટા 1 પ્રકારના પ્રકારની પ્રક્રિયાઓ છે. તો આ બધી વિલોપન પ્રક્રિયાઓ છે, એમાં પણ એક આણ્વીય વિલોપન પ્રક્રિયાઓ છે આ બધી. બરાબર? યસ. પણ જો તમે પ્રાઇમરી આલ્કોહોલ લઈને જો નીચું તાપમાન રાખશો તો એક આણ્વીય બીટા વિલોપન પ્રક્રિયા થવાને બદલે દ્વિઆણ્વીય વિસ્થાપન પ્રક્રિયા થઈ જાય છે. બરાબર? એનો મતલબ SN2 પ્રક્રિયા થઈ જાય છે અને નિપજ તમને ઈથર મળી જાય છે. બરાબર? હા, એ પણ નિર્જલીકરણ છે, પણ એ શું છે તો ઇન્ટરમોલિક્યુલર, બરાબર, ડિહાઇડ્રેશન છે. જેમ કે જુઓ, આ મારી પાસે પ્રાઇમરી આલ્કોહોલ. ઓકે, યસ. હવે જો હું શું કરું છું ભાઈ, મેં પ્રોટોનિક એસિડ લઈ લીધો. બરાબર? યસ. ઓકે, હા, બસ મેં તાપમાન શું કર્યું, નીચું રાખી દીધું. 443 ની જગ્યાએ માત્ર 413 કેલ્વિન કરી દીધું. તો એકચ્યુઅલી થાય છે શું તો આલ્કોહોલના બે અણુ વચ્ચે, બરાબર, પ્રક્રિયા થાય છે કંઈક આ રીતના કે ભાઈ CH3 CH2OH, એક આલ્કોહોલનો અણુ આ અને બીજો આલ્કોહોલનો અણુ CH3 CH2OH. હવે થાય છે શું, એક આલ્કોહોલના અણુમાંથી OH જતો રહે છે, બીજા આલ્કોહોલના અણુમાંથી H જતો રહે છે, એટલે બહાર શું નીકળી ગયો, H2O, અને આ બંને અણુઓ જોડી જાય છે, જેના કારણે અહીંયા શું બની જાય છે નિપજ, CH3 CH2O CH2 CH3. તો આલ્કીન બનવાની જગ્યાએ નિપજ ઈથર બની જાય છે, પ્લસ H2O બહાર આવી જાય છે. તો આ પણ નિર્જલીકરણ થયું, પરંતુ આ ઇન્ટરમોલિક્યુલર ડિહાઇડ્રેશન થયું છે. બરાબર? અને આ જે પ્રક્રિયા છે એની ક્રિયાવિધિ જ્યારે આપણે જોઈશું તો તમને ખબર પડશે કે આ બીટા વિલોપન નથી, આ SN2 પ્રક્રિયા છે. તો દિમાગમાં ફિટ કરી લેજો, જો મેં પ્રાઇમરી આલ્કોહોલ લીધો અને તાપમાન નીચું રાખ્યું તો બીટા વિલોપન થવાની જગ્યાએ SN2 થઈ જાય છે અને નિપજ મને આલ્કીન બનવાની જગ્યાએ શું મળી જાય છે ભાઈ, ઈથર બની જાય છે. બરાબર? આ પ્રક્રિયા શું છે તો ઇન્ટરમોલિક્યુલર ડિહાઇડ્રેશન છે. ઓકે, યસ. તો આ થઈ ગઈ આપણી નિર્જલીકરણ આલ્કોહોલનો. બરાબર? હવે હું આ બંને જે બીટા વિલોપન પ્રક્રિયા થઈને નિર્જલીકરણ થાય છે એ, અને આ જે SN2 પ્રક્રિયા થઈને જે નિર્જલીકરણ થાય છે એ, બરાબર, આ બંનેની ક્રિયાવિધિ તમને સમજાવી દઉં છું. બરાબર? તો ચલો ક્રિયાવિધિ આપણે જોઈ લઈએ. તો જુઓ ક્રિયાવિધિ, મિકેનિઝમ, અને મેં આ ઓલરેડી ઈથરના અંદર વાત કરી નાખેલી છે. બંને ક્રિયાવિધિ એક સાથે લઉં છું. બરાબર? યસ. તો ચલો પહેલાં હું અહીંયા બીટા 1ની ક્રિયાવિધિ બતાવી દઈશ અને પછી અહીંયા SN2ની ક્રિયાવિધિ બતાવી દઈશ. બરાબર? તો જુઓ, દાખલા તરીકે મારી પાસે આ ટર્સરી આલ્કોહોલ છે એમ સમજીને ચાલો. ટર્સરી આલ્કોહોલ છે. બરાબર? હા. તો પહેલાં તો શું થશે તો આલ્કોહોલના અંદર તમને ખબર છે ઓક્સિજન ઉપર લોન પેર પડેલી હોય છે બે. બરાબર? પહેલાં પેલો જે પ્રોટોનિક એસિડ છે આપણે H+ આપી દેશે, જેના કારણે આ સીધો અહીંયા H+ ઉપર એટેક કરશે, જેના કારણે પ્રોટોનેટેડ આલ્કોહોલ બની જશે તમારો. તો CH3C CH3 CH3, બરાબર, O H અને આ બીજો H. તો અહીંયા ઓક્સિજને પોતાની લોન પેર જે છે H+ સાથે બંધ બનાવવામાં વાપરી નાખી, તો હવે એક લોન પેર રહી ગઈ. બરાબર? યસ. જેના કારણે આપણે કહી શકીએ આ ઓક્સિજન ઉપર કયો ચાર્જ ડેવલપ થઈ ગયો, પોઝિટિવ. ચલો, બરાબર? યસ. આને કહીશું પ્રોટોનેટેડ આલ્કોહોલ અથવા આને કહીશું ઓક્ઝોનિયમ આયન.
ચલો હવે બીજા સ્ટેપમાં થાય છે શું, તો આ જો આ CH3 C, આ CH3, આ CH3, બરાબર, યસ, આ O, આ H, આ H, આ આપણું કયું છે તો પ્રોટોનેટેડ આલ્કોહોલ છે, ધ્યાન આપજો. હવે આમાં થાય છે શું, તો આલ્કોહોલનો બીજો અણુ આવીને ધ્યાન આપજો, આ જે કાર્બન છે અને આ જે ઓક્સિજન છે આ બોન્ડ પોલાર થઈ જાય છે, આ બોન્ડ ધ્રુવીય બની જાય છે, બરાબર. ઓક્સિજન ઉપર માઇનસ ડેલ્ટા ચાર્જ ડેવલપ થઈ જાય છે. કારણ કે ઓક્સિજનની આમે વિદ્યુત ઋણતા વધારે હતી અને પાછી એના ઉપર શું છે, ઇલેક્ટ્રોનની ઉણપ આવી છે, જો પોઝિટિવ ચાર્જ, કારણ કે એનો પોતાનું ઇલેક્ટ્રોન વપરાઈ ગયેલો છે ઓલરેડી બોન્ડ બનવામાં, જેના કારણે આની ઇલેક્ટ્રોન ખેંચવાની તાકાત, આની ઇલેક્ટ્રોન ખેંચવાની જે ભૂખ હોય છે ઓર વધી જાય છે, બરાબર. તે શું કરશે, આ બંધવાના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે, જેના કારણે આ માઇનસ ડેલ્ટા બની જશે અને આ કાર્બન શું બની જશે, તમારો પ્લસ ડેલ્ટા, બરાબર. તો આ બંધ જબરજસ્ત ધ્રુવીય બની જાય છે. ઓકે, હા. હવે આલ્કોહોલનો બીજો જે અણુ છે કેન્દ્ર અનુરાગી તરીકે વર્તશે અને આના ઉપર એટેક કરવા જશે, પરંતુ અહીંયા પ્રોબ્લેમ શું થશે, તો પાછળ જો ક્રાઉડ ખૂબ જ વધારે છે, માટે આલ્કોહોલનો બીજો અણુ જે છે એ આના ઉપર એટેક કરી શકતો નથી પાછળથી, તમે જોઈ શકો છો, કારણ કે ક્રાઉડ બહુ વધારે છે એટલા માટે. તો હવે શું થશે, તો ઓલરેડી આ બંધ બહુ ધ્રુવીય બનેલો હતો, બરાબર. ઓક્સિજને ઇલેક્ટ્રોન જે છે આ બંધમાંના પોતાની તરફ ખેંચી લીધા હતા. હા, તો હવે આ એક્ઝેક્ટલી ઇલેક્ટ્રોન લઈ જ લેશે અને આ બોન્ડ બ્રેક થઈ જશે, બરાબર. આ બોન્ડ બ્રેક થઈ ગયો, જેના કારણે નિપજ શું બની ગઈ, તો ભાઈ CH3 C CH3, આ CH3 અને પેલો બોન્ડ બ્રેક બની ગયો, બરાબર, જેના કારણે આના પર પોઝિટિવ ચાર્જ આવી ગયો, કારણ કે ઇલેક્ટ્રોન જે છે આ ઓક્સિજન લઈને નીકળી ગયો. ઓલરેડી ઓક્સિજન પર એક લોન પેર હતી અને બીજી એ બંધમાંથી મળી ગઈ, આ બંધમાંથી ને લોન પેર મળી ગઈ, જેના કારણે પોઝિટિવ ચાર્જ નીકળી ગયો અને આ રીતના આપણને પાણી મળી ગયું અને શું મળી ગયું, આ કાર્બોકેટાયન બની ગયો, બરાબર. યસ, આ કાર્બોકેટાયન બની ગયો. હવે શું થશે, ધ્યાન આપજો. હવે નેક્સ્ટ સ્ટેપમાં આ જે કાર્બોકેટાયન બનેલો છે, બરાબર, યસ, આ જે અસ્થાયી કાર્બોકેટાયન છે, બરાબર ને, અસ્થાયી જોઈએ ને ભાઈ કાર્બોકેટાયન, તો યસ અસ્થાયી હોય છે. તો હવે આને સ્ટેબિલિટી પ્રાપ્ત કરવા માટે શું કરશે, તો બાજુનો જે કાર્બન છે એના ઉપરથી હાઇડ્રોજનને હટાવશે અને બંને વચ્ચે શું ફોર્મ કરી દેશે, ડબલ બોન્ડ ફોર્મ કરી દેશે, એટલે H+ બહાર આવી ગયો, બરાબર. તો અહીંયાથી શું થશે, એક પ્રકારનું રીઅરેન્જમેન્ટ થઈ જશે કે ભાઈ અહીંયાથી શું થાય છે, બાજુનો જે કાર્બન છે એના પરથી હાઇડ્રોજન નીકળે છે અને બરાબર આ અહીંયા પાય બોન્ડ ફોર્મ થઈ જાય છે અને આ નીકળેલો H+ જે છે એજ ઉદ્દીપક બહાર આવી જાય છે. જો પહેલા H+ વપરાયો તો H+ પાછો મળી ગયો અને નિપજ શું બની ગઈ, તમારી આલ્કીન બની ગઈ, બરાબર. તો આ રીતના 3 સ્ટેપમાં આ પ્રક્રિયા થતી હોય છે. આમાંથી ધ્યાન આપજો, આમાં ધ્યાન આપો કે આમાં આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ આના અંદર આ જે સેકન્ડ સ્ટેપ જે છે એના અંદર કાર્બોકેટાયનનું ફોર્મેશન થઈ રહેલું છે, એનો મતલબ આ સ્લો સ્ટેપ છે, બરાબર. યસ, સ્લો સ્ટેપ છે અને તમે જોઈ શકો છો આ સ્લો સ્ટેપના અંદર એક જ પ્રક્રિયક ઇન્વોલ્વ છે, માટે આ એક આણ્વીય પ્રક્રિયા છે અને આના અંદર તમે જોઈ શકો છો વિલોપન થઈ રહેલું છે, બરાબર. અહીંયા બાજુના કાર્બન પરથી હાઇડ્રોજન નીકળી ગયો, હે ને, યસ. આ જે કાર્બોકેટાયન હતો એની બાજુના કાર્બન પરથી હાઇડ્રોજન નીકળે છે, માટે આપણે આને બીટા વિલોપન પ્રક્રિયા કહીશું અને એમાં પણ આપણે એક આણ્વીય છે, માટે એને β1 પ્રક્રિયા કહીશું. તો આ રીતના β1 પ્રક્રિયા થઈને આપણને શું મળે છે, નિપજ આલ્કીન મળે છે, બરાબર. યસ, હા. પરંતુ જો મેં પ્રાઇમરી આલ્કોહોલ લીધો અને તાપમાન નીચું રાખ્યું તો શું થશે, દાખલા તરીકે મારી પાસે આ પ્રાઇમરી આલ્કોહોલ છે, બરાબર. યસ, અને આ H+ જે પ્રોટોનિક એસિડમાંથી મને મળ્યો, તો આ સીધો આના પર એટેક કરશે અને પહેલા પ્રોટોનેટેડ આલ્કોહોલ બનાવી દેશે, એટલે CH3 CH2, બરાબર. ધ્યાન આપજો, CH3 CH2, યસ, આ O, યસ, એનો એક તો H સાથે જોડાયેલો છે, બીજો આ એક લોન પેર જે છે આ H સાથે બંધ બનવામાં ગઈ, યસ, માટે હવે એક જ લોન પેર વધી, યસ, જેના કારણે ઓક્સિજન ઉપર કયો ચાર્જ ડેવલપ થઈ ગયેલો છે, પોઝિટિવ ચાર્જ ડેવલપ થઈ ચૂકેલો છે, બરાબર. આને કહીશું પ્રોટોનેટેડ આલ્કોહોલ. હવે સેકન્ડ સ્ટેપમાં શું થશે, આ જે બનેલો પ્રોટોનેટેડ આલ્કોહોલ છે, બરાબર. યસ, એમાં તમને ખબર છે કે ભાઈ કાર્બન કરતાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા ખૂબ જ વધારે હોય છે, માટે કાર્બન આપણે કહીશું આ ઓક્સિજન જે છે આ સહસંયોજક બંધમાંના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે અને પાછું ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ આવ્યો છે, એનો મતલબ ઓક્સિજને પોતાની લોન પેર વાપરી નાખેલી છે, જેના કારણે ઓર ઓક્સિજનની ઇલેક્ટ્રોન ખેંચવાની ભૂખ વધી ગઈ, જેના કારણે શું થશે ખબર છે, એ આ સહસંયોજક બંધમાંના ઇલેક્ટ્રોનને ઓક્સિજન જબરજસ્ત પોતાની તરફ ખેંચશે, એનો મતલબ આ બંધ જે છે ને જબરજસ્ત ધ્રુવ્ય બનશે, ખતરનાક ધ્રુવ્ય બની ગયો, બરાબર. કારણ કે ઓક્સિજનની ભૂખ બહુ ખતરનાક થઈ ગયેલી છે ઇલેક્ટ્રોન ખેંચવાની, જેના કારણે આ બંધ જબરજસ્ત ધ્રુવ્ય બની ચૂકેલો છે, જેના કારણે આપણે કહી શકીએ કે અહીંયા આ ઓક્સિજન ઉપર કયો ચાર્જ ડેવલપ થઈ જશે, માઇનસ ડેલ્ટા, અને આ કાર્બન ઉપર પ્લસ ડેલ્ટા, કારણ કે ઓક્સિજન ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાંના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી દીધા છે. હવે આ ધન વિભારિત કાર્બન ઉપર પેલો આલ્કોહોલનો અણુ જે છે, બરાબર, જે કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે છે, એ આ કાર્બન ઉપર આ જે ધન વિભારિત કાર્બન છે એના પર એટેક કરશે, બરાબર. હવે જો એટેક અહીંયા થઈ જશે, કારણ કે આ કાર્બન સાથે H
જેવા નાના નાના અણુઓ જોડાયેલા છે, માટે આ પાછળથી એટેક કરી લેશે. જ્યારે અહીંયા કેવું હતું, આ ધન વીજભારિત કાર્બન ઉપર જ્યારે આલ્કોહોલનો અણુ એટેક કરવા આવતો હતો ને, તો અહીંયા 3 આલ્કાઇલ સમૂહ જોડાયેલા હતા, જેના કારણે ક્રાઉડ વધારે હતું, જેના કારણે પાછળથી એટેક કરી શક્યો નહોતો. અહીંયા આલ્કોહોલનો અણુ જે છે આ કાર્બન ઉપર આરામથી પાછળથી એટેક કરી લેશે. તો જો આલ્કોહોલનો અણુ આ છે CH3CH2OH, બરાબર, યસ. તો આ શું કરશે, સીધો અહીંયાથી આ કાર્બન ઉપર એટેક, આ કાર્બન ઉપર એટેક, બરાબર, યસ. જેવો એટેક કરવા જશે એટલે જેવો આ નજદીક આવીને બંધ બનાવશે, એવો જ આ જે જૂનો બંધ જે ધ્રુવીય હતો એ ધીરે ધીરે આ નીકળવા લાગશે, બરાબર, અને સંક્રાંતિ અવસ્થા બનશે. અને એક સમયે કમ્પ્લીટલી આ જ્યારે આની સાથે બંધ બનાવી લેશે એટલે આ ભાગ આખો બાર. એટલે ચલો શું થઈ ગયું, તો આપણે કહી શકીએ આ CH3, આ CH2, બરાબર, યસ. આ O સાથે H જોડાયેલો છે, યસ. અને 2 લોન પેર છે આની ઉપર, જો 2 લોન પેર છે, એમાંથી એક લોન પેર એમને રહી અને બીજી લોન પેર જે છે આ કાર્બન સાથે બંધ બનવામાં વપરાઈ ગઈ. ચલો, ઓકે, ડન, યસ. આ કાર્બન સાથે આને બોન્ડ ફોર્મ કરી દીધો. હવે જોઈ શકો છો કાર્બન ઉપર શું છે, CH2 છે, અને આ ભાગ ધીરે ધીરે નીકળી જાય છે, આખો ભાગ, બરાબર, યસ. સંક્રાંતિ અવસ્થા બનીને જેવો આ નજીક આવ્યો એટલે આ ભાગ લીવ થયો, યસ. આની સાથે બોન્ડ ફોર્મેશન થઈ ગયું એટલે આ બોન્ડ તૂટી ગયો. એટલે આ CH2 અને CH2 સાથે કોણ છે, CH3 છે, બરાબર. અહીંયા ઓક્સિજને તમે જોઈ શકો છો, ઓક્સિજને પોતાની એક લોન પેર રવા દીધી છે અને એક લોન પેર બોન્ડ બનવામાં વાપરી નાખી, જેના કારણે ઓક્સિજન ઉપર કયો ચાર્જ ડેવલપ થઈ ગયો, સાહેબ, પ્લસ, બરાબર, યસ. હવે ઓક્સિજન કહે છે ભાઈ મને મારી લોન પેર પાછી આપો. તો ઓક્સિજન શું કરશે ખબર છે, આ જે બોન્ડ છે H વાળો, યસ, આ બોન્ડ તોડી નાખશે, H+ અલગ કરી લેશે અને આ લઈ લેશે. તો ચલો પહેલા હું થર્ડ સ્ટેપની વાત કરું તો પ્રોટોનેટેડ આ બની ગયેલો છે ઇથર. ચલો હું લખી દઉં છું, આ પ્રોટોનેટેડ ઇથર, યસ. એક લોન પેર છે, આના ઉપર પોઝિટિવ ચાર્જ છે, ચલો, બરાબર, યસ. આ શું બનાવી દેશે, તો આ H+ અહીંયાથી નીકળી ગયો, આ લોન પેર એને લઈ લીધી, જેના કારણે શું થઈ ગયું, તો CH3CH2O, બરાબર. આ લોન પેર બીજી મળી ગઈ, H બાર, CH2CH3, અને બાર શું નીકળી ગયો ભાઈ, H+ બાર નીકળી ગયો, યસ, બરાબર. જે ઉદ્દીપક એને વાપર્યો તો H+ એ બાર આવી ગયો, યસ. અને જો શું બની ગયું, ઇથર બની ગયું. તો આ પ્રક્રિયા જે છે એમાં ધ્યાન આપજો, આ જે સેકન્ડ સ્ટેપ જે છે સ્લો સ્ટેપ છે, માટે આપણે આને વેગ નિર્ણાયક તબક્કો કહીશું. તો આ સીધો આના પર એટેક કરવા જાય છે, એ વખતે આ ભાગ બહાર નીકળે છે, એનો મતલબ સંક્રાંતિ અવસ્થા પેદા થાય છે, આ પાછળથી એટેક કરે છે, બરાબર, અને આ ભાગ બહાર આવે છે. તો આ SN પ્રકારની પ્રક્રિયા છે ને, એમાં SN2 છે, જો આ એટેક કરે છે ત્યારે આ ભાગ બહાર આવે છે અને સંક્રાંતિ અવસ્થા બને છે, બરાબર. માટે આપણે કહીશું કે ભાઈ આ SN અને આ SN માં તમે જોઈ શકો છો 2 અણુઓ ઇન્વોલ્વ થયેલા છે, માટે આ SN2 છે. તો ધ્યાન આપજો, જો આપણે નાના નાના આલ્કોહોલ લઈશું અને તાપમાન આપણે નીચું રાખીશું તો SN2 પ્રક્રિયા થઈને આપણને નિપજ શું મળશે, ઇથર મળશે, બરાબર. તો હું અહીંયા લખી શકું છું કે ભાઈ, અહીંયા હું લખી શકું છું કે આલ્કોહોલનું નિર્જલીકરણ થઈને, બરાબર, આલ્કોહોલનું નિર્જલીકરણ થઈને, ધ્યાન આપજો, આલ્કોહોલનું નિર્જલીકરણ થઈને ઇથર, બરાબર, તરફ દૂરી જતા, આલ્કોહોલનું નિર્જલીકરણ થઈને ઇથર બનવા તરફ દૂરી જતા આલ્કોહોલનો ક્રમ કયો છે, તો આપણે કહી શકીએ ઇથર બનવા તરફ દૂરી જતા આલ્કોહોલનો ક્રમ કયો છે, તો ધ્યાન આપજો, પ્રાઇમરી આલ્કોહોલ હશે તો ઇથર તરફ દૂરી જશે, સેકન્ડરી આલ્કોહોલ ઇથર નહીં બનાવે, ટર્સરી આલ્કોહોલ નહીં જ બનાવે, બરાબર. તો આ આપણો ક્રમ રહેશે, ઇથર તરફ દૂરી જતો ક્રમ. અને આલ્કોહોલનું નિર્જલીકરણ થઈને આલ્કીન તરફ દૂરી જતો કોઈ ક્રમ પૂછે તો ધ્યાન આપજો, ટર્સરી આલ્કોહોલ આલ્કીન તરફ દૂરી જશે, સેકન્ડરી આલ્કોહોલ થોડો ઓછો અને પ્રાઇમરી આલ્કોહોલ બહુ ઓછો. તો ધ્યાન આપજો, આલ્કીન તરફ દૂરી જતો ક્રમ આ છે અને ઇથર તરફ દૂરી જતો ક્રમ આ છે આલ્કોહોલનું નિર્જલીકરણ. તો ધ્યાન આપજો, આલ્કોહોલનું નિર્જલીકરણ, બરાબર, ઇથર તરફ દોરી જતો આલ્કોહોલનો ક્રમ આ રહેશે અને આલ્કોહોલનું નિર્જલીકરણ થઈ આલ્કીન તરફ દોરી જતો, બરાબર, આલ્કોહોલનો ક્રમ આ રહેશે, બરાબર. તો આ વસ્તુ દિમાગમાં ફિટ કરી લેજો. તો આ થઈ ગયું પ્રોટોનિક એસિડ વડે આલ્કોહોલનું નિર્જલીકરણ. ચલો, બરાબર. હવે કેટલાક ઉદ્દીપકની વાત કરીએ, જેમ કે લુઈસ એસિડ હોય છે, જેમ કે નિર્જાડન Cl2 છે, નિર્જર Al2O3 છે. તો આમના વડે આલ્કોહોલનું નિર્જલીકરણની આપણે વાત કરી લઈએ. તો ચલો જુઓ, Al2O3 વડે આલ્કોહોલનું નિર્જલીકરણ. બરાબર, પહેલા આપણે જે જોઈ ગયા એ પ્રોટોનિક એસિડ વડે આલ્કોહોલનું નિર્જલીકરણ હતું. હવે Al2O3 વડે આલ્કોહોલનું નિર્જલીકરણ. તો જો હું આ આલ્કોહોલ લઉં છું, બરાબર, યસ, અને આ આલ્કોહોલની બાષ્પને Al2O3 પરથી પાસ કરું છું અને ઊંચા તાપમાને,
બરાબર 633 કેલ્વિન તાપમાને. બરાબર, તો શું થાય છે આનો? તો ઇન્ટ્રામોલિક્યુલર ડિહાઇડ્રેશન થઈ જાય છે. એનો મતલબ આલ્ફા પરથી OH અને બીટા પરથી હાઇડ્રોજન બહાર નીકળી જાય છે, જેના કારણે આલ્કીન ફોર્મ થઈ જાય છે. યસ, અને આ જ પ્રક્રિયા જો હું નીચા તાપમાને કરું છું, બરાબર, આ જ પ્રક્રિયા જો હું નીચા તાપમાને કરું છું, બરાબર, Al2O3 ઉદ્દીપક પરથી હું આલ્કોહોલની બાષ્પ પસાર કરું છું અને નીચા તાપમાને 513 થી 523 કેલ્વિન તાપમાને, બરાબર, 513 થી 523 કેલ્વિન તાપમાને જ્યારે પ્રક્રિયા કરું છું તો શું થાય છે? ઇન્ટરમોલિક્યુલર ડિહાઇડ્રેશન થઈ જાય છે. અહીંયાથી H નીકળી ગયો અને બીજા આલ્કોહોલમાંથી OH નીકળી ગયો, H2O બાર, અને બંને જોડી જાય છે તો CH3 CH2O CH2 CH3 આ રીતના થઈ જાય છે, જેને કહેવાય ઇન્ટરમોલિક્યુલર ડિહાઇડ્રેશન પ્લસ H2O બાર. યસ, જેનાથી ઈથર બની જાય છે. તો આ રીતના આપણે Al2O3 વડે પણ આલ્કોહોલનું નિર્જલીકરણ કરી શકીએ. બરાબર, તો પ્રોટોનિક એસિડ વડે પણ આપણે કરી શકીએ અને આવા Al2O3 નિર્જલ ZnCl2 એના વડે પણ આલ્કોહોલનું નિર્જલીકરણ કરી શકીએ. તો એક વસ્તુ નક્કી છે, જો તાપમાન ઊંચું રાખીએ તો બીટા વિલોપન પ્રક્રિયા થઈને નિપજ આલ્કીન બની જાય છે, અને તાપમાન જો નીચું રાખીએ છીએ તો SN2 પ્રક્રિયા થઈને નિપજ ઈથર બની જાય છે. બરાબર, ચલો ઓકે. ને આપણે કહી શકીએ કે આલ્કોહોલનું નિર્જલીકરણ જે છે એ આલ્કીને બનાવી શકે છે, ઈથરે બનાવી શકે છે. હા, આલ્કીન બનાવવા તરફ દોરી જતો જે આલ્કોહોલનો ક્રમ છે એ ટર્સરી છે, સેકન્ડરી અને પ્રાઇમરી છે, અને ઈથર બનાવવા તરફ દોરી જતો આલ્કોહોલનો ક્રમ પ્રાઇમરી છે, સેકન્ડરી છે અને આ રીતના ટર્સરી છે. તો આ દિમાગમાં ફિટ કરી લેજો. ચલો, બરાબર, તો આલ્કોહોલનું આ નિર્જલીકરણ પૂરું થયું. અને આ જ પ્રશ્ન આપણે ઈથરની બનાવટમાં લખી નાખેલો છે. બસ ખાલી ઈથરની બનાવટમાં આપણે ઈથરને ધ્યાનમાં રાખીને લખી દઈશું. બરાબર, અને આલ્કીનની બનાવટ પૂછે તો આલ્કીનને ધ્યાનમાં રાખીને આલ્કોહોલનું નિર્જલીકરણ કરી દેવાનું. સમજી ગયા? ઓકે, તો આ નિર્જલીકરણ આલ્કોહોલનું પૂરું થાય છે. હવે આપણે જોઈએ આલ્કોહોલનું ઓક્સિડેશન. ચલો, બરાબર, ચલો હવે ઓક્સિડેશન, આલ્કોહોલનું ઓક્સિડેશન. ચલો હવે ધ્યાન આપજો. પહેલા તો ઓક્સિડેશન કહેવાય કોને? તો આપણે કહીશું કે દાખલા તરીકે અમારી પાસે આલ્કોહોલ છે, બરાબર, યસ, આ આલ્કોહોલના અંદર તમે જોઈ શકો છો આ CH બંધ અને આ OH બંધ, બરાબર, યસ, આ તૂટશે, યસ, અને શું થશે? કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ ફોર્મ થશે. તો શું થશે? કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ ફોર્મ થશે. કયા બે બંધ તૂટશે? તો આપણે કહીશું આ CH અને OH બંધ તૂટશે અને કાર્બન ઓક્સિજન વચ્ચે નવું એક પાય બોન્ડ ફોર્મ થશે. બરાબર, યસ, આ પ્રક્રિયાને કહેવાય છે ઓક્સિડેશન પ્રક્રિયા. બરાબર, તો આલ્કોહોલનું ઓક્સિડેશન કોને કહેવાય? તો કહી દો ક્લીવેજ ઓફ OH અને CH બોન્ડ એન્ડ ફોર્મેશન ઓફ કાર્બન ઓક્સિજન ડબલ બોન્ડ. બરાબર, બસ આ ઘટનાને કહેવાય છે, આ પ્રક્રિયાને કહેવાય છે ઓક્સિડેશન. તો આપણે કહીશું કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધનું બનવું અને CH અને OH બંધ તૂટવું. બરાબર, યસ, અને કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ બનવું, આ પ્રક્રિયાને કહેવાય છે ઓક્સિડેશન આલ્કોહોલનું. બરાબર, યસ, આને કહેવાય આલ્કોહોલનું ઓક્સિડેશન. આ પ્રક્રિયાને ડિહાઇડ્રોજિનેશન પ્રક્રિયા પણ કહી શકીએ, કારણ કે આમાં H2 દૂર થાય છે, માટે આ પ્રક્રિયાને ડિહાઇડ્રોજિનેશન પ્રક્રિયા પણ કહી શકાય. હવે ધ્યાન આપજો, આ પ્રક્રિયા કરવા માટે આપણે ઓક્સિડેશન કર્તાનો ઉપયોગ કરવો પડશે. બરાબર, હા, હવે ઓક્સિડેશન કર્તા આપણી પાસે ધ્યાન આપજો કયા કયા છે. તો આપણે કહી શકીએ એકદમ પ્રબળ ઓક્સિડેશન કર્તાનું જો મારે લિસ્ટ આપવું હોય તો હું આ રીતના કહી શકું કે ભાઈ KMnO4 જે છે ને, ધ્યાન આપજો, એ એસિડિક માધ્યમમાં યા તો પછી તટસ્થ માધ્યમમાં યા તો પછી બેઝિક માધ્યમમાં, બરાબર, યસ, ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે અને પ્રબળ ઓક્સિડેશન કરતા છે. અને એ જ રીતના બીજું મારી પાસે છે K2Cr2O7, એનો મતલબ ડાયક્રોમેટ ઇન એસિડિક માધ્યમમાં, બરાબર, ડાયક્રોમેટ એસિડિક માધ્યમમાં. ડાયક્રોમેટ એટલે પોટેશિયમ ડાયક્રોમેટ હોય તો એ ચાલે અને સોડિયમ ડાયક્રોમેટ હોય તો એ ચાલે. એ માત્ર એસિડિક માધ્યમમાં ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે, કારણ કે એસિડિક માધ્યમમાં H2CrO4 ક્રોમિક એસિડમાં કન્વર્ટ થઈ જાય છે ને, અને ક્રોમિક એસિડ જે છે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે, માટે પોટેશિયમ ડાયક્રોમેટને એસિડિક માધ્યમમાં લેવું પડશે. બરાબર, હા, અને ત્રીજો ઓક્સિડેશન કરતા છે HNO3. બરાબર, તો HNO3 જે છે એ આપણું ઓક્સિડેશન કરતા છે. તો આ ત્રણ જે છે પ્રબળ ઓક્સિડેશન કરતા છે, એમ કહીએ તો એ ચાલે. હવે મંદ ઓક્સિડેશન કરતા કયા? તો ધ્યાન આપજો, એક છે PCC, બરાબર, નિર્જળ PCC. બરાબર, તો PCC ને આપણે જો ડાયક્લોરોમિથેન જેવા દ્રાવકમાં
લઈએ ને તો આ પણ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. હવે પીસીસી નો મતલબ શું? તો પીસીસી નો મતલબ છે પીરિડીન બરાબર ક્લોરોક્રોમેટ. પીરિડીન ક્લોરોક્રોમેટ આને કહેવાય પીસીસી બરાબર. આ ક્રોમિયમ +6 નો સંયોજન છે. ઓકે, ક્રોમિયમ આના અંદર +6 ઓક્સિડેશન આંક ધરાવે છે, એનો સંયોજન છે. તો ક્રોમિયમ +6 સંયોજન ક્રોમિયમ +6 ધરાવતા સંયોજનો પણ મંદ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. તો અહીંયા લખી દઉં છું આ મંદ ઓક્સિડેશન કરતા બરાબર. તો મંદ ઓક્સિડેશન કરતા તરીકે બરાબર ક્રોમિયમ +6 ધરાવતા સંયોજનો વર્તે છે, જેમ કે પીસીસી એકા. પછી છે પીડીસી બરાબર. યસ, પીરિડિનિયમ ડાયક્રોમેટ. તો આનું નામ છે પીરિડિનિયમ ડાયક્રોમેટ બરાબર. યસ, આ પણ શું છે? મંદ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે બરાબર. પછી એક આવે છે CrO3 બરાબર. આ પણ એક ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે, જે મદ ઓક્સિડેશન કરતા છે. હા, હવે જો પીસીસી અને પીડીસીના જે ફોર્મ્યુલા છે ને એક વખતે બોર્ડમાં પૂછાયેલા છે, તો અહીંયા ફોર્મ્યુલા તમને બતાવી દઉં. પીસીસીનો ફોર્મ્યુલા કેવો છે? તો પીસીસીનો ફોર્મ્યુલા છે કંઈક આ ટાઈપનો. તો ધ્યાન આપજો, અહીંયા બેન્ઝિનમાં જે કાર્બન હોય છે ને એ કાર્બનની જગ્યાએ અહીંયા નાઇટ્રોજન છે બરાબર. યસ, આ રીતના નાઇટ્રોજન છે. તો અહીંયા નાઇટ્રોજનની વેલેન્સી 4 થઈ ગઈ. એક અહીંયા ડબલ બોન્ડ અને આ બાજુ મીન્સ 2 1 3 અને આ 4, જેના કારણે નાઇટ્રોજન ઉપર અહીંયા પોઝિટિવ ચાર્જ હોય છે, કારણ કે નાઇટ્રોજને પોતાની લોન પેર બોન્ડ બનવામાં વાપરી નાખી. તો આને કહીશું પીરિડિનિયમ. અને આ છે CrO3Cl- એની સાથેનું સંયોજન છે, તો આને કહેવાય પીરિડિનિયમ ક્લોરોક્રોમેટ. આને કહેવાય છે પીસીસી બરાબર. તો આ જે છે એક મંદ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. આમાં Cr નો ઓક્સિડેશનાંક +6 છે. તમારે કાઢવું હોય તો કાઢી શકો છો. જેવો આનો +1, Cl નો -1 અને ઓક્સિજનનો -2 એટલે -6, -6 -1 +1 એટલે -6 થઈ ગયું. -6 બદલાવો +6 બરાબર. તો પીસીસીના અંદર બરાબર ક્રોમિયમનો ઓક્સિડેશનાંક +6 છે. તો આ પીસીસીનું ફોર્મ્યુલા છે. આને કહેવાય પીરિડિનિયમ. ખબર છે ને, નિયમ ક્યાં લાગે? જે પોઝિટિવ હોય ને એના પર નિયમ લાગે. તો પીરિડિનિયમ ક્લોરોક્રોમેટ, જેને કહેવાય પીસીસી બરાબર. તો આને જો આપણે ડાયક્લોરોમિથેન જેવા નિર્જળ દ્રાવકમાં જો આપણે ઓગાળી દઈએ ને તો આ મંદ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. સેમ એ રીતના પીડીસી બરાબર. તો પીડીસીનો ફોર્મ્યુલા શું છે? તો ધ્યાન આપજો. પીડીસી એટલે પીરિડિનિયમ ડાયક્રોમેટ. તો આમાં શું હોય છે? કંઈક આ ટાઈપનું હોય છે બરાબર. આ છે તમારું પીરિડિનિયમ. ઓકે, યસ. અને પેલો ડાયક્રોમેટ એટલે Cr2O3 -2. હવે -2 છે તો અહીંયા આપણે શું કરવું પડશે? ટ્વાઇસ કરવું પડશે, અહીંયા 1 કરવું પડશે. તો આ થઈ ગયું પીરિડિનિયમ ડાયક્રોમેટ પીડીસી બરાબર. પીરિડિનિયમ ડાયક્રોમેટ Cr2O7 હશે અહીંયા ડાયક્રોમેટ એટલે Cr2O7. તો પીરિડિનિયમ ડાયક્રોમેટ આને કહેવાય છે પીડીસી. આમાં પણ તમે જોશો ને તો ક્રોમિયમનો ઓક્સિડેશનાંક +6 આવશે. ચેક કરવું કરી લો. જો આનો +2, ઓક્સિજનનો -2 એટલે -14, -14 માંથી +2 જાય એટલે -12, -12 આ બદલાવો +12, 2 Cr નો +12 તો 1 Cr નો +6 બરાબર. તો આ પણ આપણે કહી શકીએ કે આમાં પણ ક્રોમિયમનો ઓક્સિડેશનાંક +6 છે. તો ધ્યાન આપજો, પીસીસી અને પીડીસી બરાબર. યસ, આને જો આપણે નિર્જળ ડાયક્લોરોમિથેનમાં ઓગાળી દઈએ તો આ પણ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે બરાબર. છે મંદ ઓક્સિડેશન કરતા જેવા વર્તે છે આ લોકો બરાબર. તો બંનેના ફોર્મ્યુલા આપણને યાદ જોઈએ. ઓકે, યસ. તો ધ્યાન આપજો, ઓક્સિડેશન કોને કહેવાય? તો ઓક્સિડેશન મીન્સ આલ્કોહોલનું ઓક્સિડેશન મીન્સ OH બંધ અને CH બંધનું તૂટવું અને કાર્બન અને ઓક્સિજન વચ્ચે નવો પાય બંધ ફોર્મ થવો. બસ આ પ્રક્રિયાને કહેવાય છે ઓક્સિડેશન. અને ઓક્સિડેશન કરવા માટે આપણે આ બધા પ્રક્રિયકો વાપરી શકીએ બરાબર. તો ચલો સ્ટાર્ટ કરું છું. પહેલા પ્રાઇમરી આલ્કોહોલનું ઓક્સિડેશન બતાવું છું બરાબર. યસ, પછી સેકન્ડરી આલ્કોહોલનું અને પછી આપણે ટર્સરી આલ્કોહોલનો જોઈ લઈશું. તો ચલો પહેલા આપણે પ્રાઇમરી આલ્કોહોલનું ઓક્સિડેશન જોઈએ. તો ચલો પ્રાઇમરી આલ્કોહોલનું ઓક્સિડેશન બરાબર. ચલો તો આ પ્રાઇમરી આલ્કોહોલ છે. ચલો હવે જો હું આનું ઓક્સિડેશન કરું તો શું થાય? તો પહેલા તો આ OH બંધ તૂટશે અને પછી આ કાર્બન ઉપરથી CH બંધ તૂટશે અને કાર્બન અને ઓક્સિજન વચ્ચે નવો પાય બોન્ડ ફોર્મ થઈ જશે, જેના કારણે શું બનશે? RC ઉપર H બરાબર. અને અહીંયા બની ગયો ડબલ બોન્ડ O. ચલો બરાબર. તો આ થઈ ગયું તમારો આલ્ડીહાઇડ. ધ્યાન આપજો.
યસ, હજુ તમે જોઈ શકો છો આ કાર્બોનિલ સમૂહ ધરાવતો જે કાર્બન છે, બરાબર, કાર્બોનિલ સમૂહનો જે કાર્બન છે, યસ, એ કાર્બન ઉપર જો એચ છે, તો ધ્યાન આપજો, જો કાર્બોનિલ કાર્બન ઉપર એચ હોય ને તો આના અંદર આસાનીથી ઓક્સિજન ઘૂસી જાય છે, એનો મતલબ કે આનું ફરીથી ઓક્સિડેશન થઈ જાય છે, બરાબર, આસાનીથી. તો આર સી અહીંયા શું આવી જશે? ઓ એચ, બરાબર, યસ, અને અહીંયા ડબલ બોન્ડ ઓ, એનો મતલબ આ શું બની ગયો? તો કાર્બોક્સિલિક એસિડ બની ગયો, RCOH બની ગયો. યસ, તો આ રીતના પ્રાઇમરી આલ્કોહોલનું ઓક્સિડેશન થતું હોય છે, બરાબર, યસ, પ્રાઇમરી આલ્કોહોલનું ઓક્સિડેશન થતું હોય છે. તો ફાઇનલી તમે જોઈ શકો છો કે આ જે ભાગ છે, બરાબર, CH2OH એ શામાં કન્વર્ટ થઈ ગયો? COOH માં કન્વર્ટ થઈ ગયો ફાઇનલી, બરાબર, યસ. તો તમે જોઈ શકો છો આ સીધો ક્યાં કન્વર્ટ થઈ ગયેલો છે? COOH માં. તો ચલો સ્ટાર્ટ કરીએ. દાખલા તરીકે CH3CH2OH મારી પાસે આ પ્રાઇમરી આલ્કોહોલ છે. ચલો મેં આના અંદર પ્રબળ ઓક્સિડેશન કરતા નાખી દીધું, જેમ કે KMNO4/H+, બરાબર, યસ, પ્રબળ ઓક્સિડેશન કરતા નાખી દીધું. તો આ શું કરશે? પહેલા તો પહેલા CH3 એમને જ, યસ, અહીંયાથી આ હાઇડ્રોજન નીકળી જશે, અહીંયાથી હાઇડ્રોજન, બંને વચ્ચે ડબલ બોન્ડ, એટલે શું થઈ ગયું? આ CHO માં કન્વર્ટ થઈ ગયું, બરાબર. તો આટલો ભાગ CHO માં કન્વર્ટ થયો છે. હવે તમને ખબર છે આ CHO માં કાર્બોનિલ કાર્બન જે છે એના ઉપર એચ છે, તો ફટાફટ એના અંદર ઓક્સિજન ઘૂસી જશે, જેના કારણે આ શામાં કન્વર્ટ થઈ જશે? તો CH3COOH માં. તો તમે જોઈ શકો છો આ ઇથેનોલમાંથી ઇથેનાલ બન્યો અને પછી એમાંથી ઇથેનોઇક એસિડ બની ગયો, બરાબર. તો આ રીતના પ્રાઇમરી આલ્કોહોલનું ઓક્સિડેશન થઈને આપણને એસિડ મળી જાય છે, બરાબર. ધ્યાન આપજો, ઓક્સિડેશનની ફાઇનલ પ્રોડક્ટ કાર્બોક્સિલિક એસિડ હોય છે. તો જોઈ લેજો આલ્કોહોલમાંથી તમને શું મળી ગયું? કાર્બોક્સિલિક એસિડ ફાઇનલી, બરાબર. હા, તો હવે ધ્યાન આપજો, જો આ પ્રક્રિયાને તમારે આલ્ડીહાઇડ સુધી જ રોકી દેવી હોય તો તમારે શું કરવું પડશે? તો જો તમે પ્રબળ ઓક્સિડેશન કરતા નાખશો તો આલ્ડીહાઇડ સુધી આ પ્રક્રિયા રૂકશે નહીં, પણ એના માટે તમારે મંદ ઓક્સિડેશન કરતા જેવા કે PCC અથવા PDC નો ઉપયોગ કરવો પડશે, બરાબર. હા, તો જો આ પ્રક્રિયા CH3CH2OH જો આલ્ડીહાઇડ સુધી જ રોકવી હોય, બરાબર, આગળ જો કાર્બોક્સિલિક એસિડ તમારે સુધી ના પહોંચાડવી હોય તો તમારે શું કરવું પડશે? ભાઈ, PCC નો ઉપયોગ કરવો પડશે. પહેલા આને શું કરો? નિર્જળ ડાયક્લોરોમિથેનમાં ઓગાળી દો અને પછી એનો ઉપયોગ કરો, તો તમારો આ જે CH2OH જે છે એ ક્યાં? CHO સુધી પહોંચી જશે, યસ, અને પ્રક્રિયા અહીંયા અટકી જશે, એ ફાઇનલી કાર્બોક્સિલિક એસિડ બનાવશે નહીં. તો આ રીતના આપણે, બરાબર, જો પ્રાઇમરી આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ બનાવવો હોય તો એ વખતે આપણે PCC અથવા PDC નો ઉપયોગ કરીશું, બરાબર. ચલો, તો આવી પ્રક્રિયાઓ આપણે જો એક બીજી આપીએ તમને. દાખલા તરીકે આ બેન્ઝીન ઉપર CH2OH છે, બરાબર, બેન્ઝીન ઉપર CH2OH છે, આને કહીશું બેન્ઝાઇલ આલ્કોહોલ, હે ને? આને કહેવાય બેન્ઝાઇલ આલ્કોહોલ અથવા ફિનાઇલ મિથેનોલ, ઓકે, યસ. અને આના અંદર આપણને કહે છે કે ભાઈ KMNO4/H+. તો બોલો નિપજ શું બનશે? તો આપણે કહી દઈશું કે આ શું કરશે? તો પહેલા બનાવશે આલ્ડીહાઇડ, બરાબર, પહેલા શું બનાવી દેશે? CHO, અને ફાઇનલી પછી આનું ઓક્સિડાઇઝ થઈને શું બની જશે? તો COOH. તો ફાઇનલી તમને મળશે બેન્ઝોઇક એસિડ, બરાબર. હા, પણ જો આ પ્રક્રિયાને આપણે જો PCC યા તો PDC, બરાબર, જેને પહેલા ડાયક્લોરોમિથેનમાં ઓગાડીને જો આ પ્રક્રિયા કરાવીએ તો આ પ્રક્રિયા આલ્ડીહાઇડ સુધી અટકી જશે. તો કહી દો ફાઇનલી પ્રોડક્ટ અહીંયા શું બનશે? તો બેન્ઝાલ્ડીહાઇડ બનશે, બરાબર ને? તો આ રીતના આપણને પ્રશ્ન કરીએ તો આપણને ખબર હોવી જોઈએ. તો ધ્યાન આપજો, જો પ્રબળ ઓક્સિડેશન કરતા નાખી દીધું તો ફાઇનલી તમારે કાર્બોક્સિલિક એસિડ સુધી પહોંચાડી દેવાનો, પણ જો PCC અથવા PDC નાખ્યું તો તમારે આલ્ડીહાઇડ સુધી આ પ્રક્રિયાને અટકાવી દેવાની, બરાબર. તો આ થઈ ગયું તમારા પ્રાઇમરી આલ્કોહોલનું ઓક્સિડેશન. તો ધ્યાન આપજો, પ્રાઇમરી આલ્કોહોલનો ઓક્સિડેશનની આ ખાસિયત સાંભળી લેજો. આમાં જેટલા કાર્બન છે ને ફાઇનલી જે એસિડ બને છે એટલા જ કાર્બન વાળું બને છે, હે ને? જો આ PCC વાપરવાથી તમે જોઈ શકો છો આલ્કોહોલમાંથી જે આલ્ડીહાઇડ બને છે એટલા જ કાર્બન વાળું બને છે. તો ઓક્સિડેશનના અંદર તમે જોઈ શકો છો કે અહીંયા, બરાબર, ફાઇનલ જે પ્રોડક્ટ બને છે એ એટલા જ કાર્બન વાળો તમારો સંયોજન બને છે, બરાબર. તો આ થઈ ગયું પ્રાઇમરી આલ્કોહોલનું ઓક્સિડેશન, બરાબર. જો તમે પ્રબળ ઓક્સિડેશન કરતા વાપર્યું તો સીધું કાર્બોક્સિલિક એસિડ સુધી પહોંચાડી દો, અને જો તમે PCC અથવા PDC વાપર્યું, બરાબર, તો તમારે આલ્ડીહાઇડ સુધી આ પ્રક્રિયાને અટકાવી દેવાની, ઓકે, યસ, આવડશે, બરાબર. ચલો, તો હવે આપણે તમને બતાવીએ સેકન્ડરી આલ્કોહોલનું ઓક્સિડેશન. ચલો, હવે સેકન્ડરી આલ્કોહોલનું ઓક્સિડેશન. સેકન્ડરી આલ્કોહોલનું ઓક્સિડેશન. તો ધ્યાન આપજો, દાખલા તરીકે આ મારી પાસે સેકન્ડરી આલ્કોહોલ છે, યસ,
મેં આના અંદર નાખી દીધું ઓક્સિડેશન કરતાં સપોઝ KMnO4/H+, યા તો પછી K2Cr2O7/H+, બરાબર, કોઈ પણ મેં ઓક્સિડેશન કરતાં નાખી દીધું. તો હવે શું થશે? તો પહેલાં તો અહીંયાથી OH બંધ તૂટશે, અહીંયાથી CH બંધ તૂટશે, સમજી ગયા ને? અને કાર્બન અને ઓક્સિજન વચ્ચે શું રચાશે? નવો પાઈ બંધ. એટલે શું બની જશે? CH3C+O CH3. એનો મતલબ કે કીટોન બની જશે. તો ધ્યાન આપજો, તમારા સેકન્ડરી આલ્કોહોલમાંથી ઓક્સિડેશન થવાથી તમને કીટોન મળે છે. હા, હવે ધ્યાન આપજો કે કીટોન સુધી જે છે પ્રક્રિયા સ્ટોપ નહીં થાય, કારણ કે પ્રબળ ઓક્સિડેશન કરતાં કીટોનનું પણ ઓક્સિડેશન કરી દેશે. કારણ કે તમને ખબર છે ફાઇનલ પ્રોડક્ટ ઓલવેજ ઓક્સિડેશનની શું હોય? કાર્બોક્સિલિક એસિડ. તો ધ્યાન આપજો, આ કીટોન જે છે આનું પણ ફર્ધર ઓક્સિડેશન થઈ જશે. કેવી રીતના? તો આ જે કાર્બોનિલ સમૂહ છે એની બાજુથી અહીંયાથી આ બોન્ડ તૂટી જશે, બરાબર, જેના કારણે આ એક કાર્બન વાળું કાર્બોક્સિલિક એસિડ બની જશે, જેને કહેવાય HCOH. અને આ બાજુ કેટલા કાર્બન બચ્યા? તો બે કાર્બન વાળું કાર્બોક્સિલિક એસિડ CH3COH. ફાઇનલી આ પ્રોડક્ટ બની જાય છે, બરાબર. હવે એક વસ્તુ ધ્યાન આપજો, એક કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ રહી શકતો નથી, માટે એક કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ કદાપી લખવાનો નહીં. એની જગ્યાએ શું લખવાનો? H2O + CO2 લખવાનો, બરાબર. કારણ કે એક કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ જે છે એમાં કાર્બોનિલ સમૂહ જે છે એના કાર્બન ઉપર H હોવાને કારણે એના અંદર ઓક્સિજન ઘૂસી જાય છે અને બની જાય છે H2COO3. એનો મતલબ કે H2CO3 બની જાય છે. H2CO3 નો મતલબ H2O + CO2. તો એક કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ કદાપી લખાય નહીં, તો ત્યાં આપણે શું લખી દેવું પડે? H2O + CO2. અને આ રીતના આપણને નિપજ બની જાય છે. તેનો મતલબ એવો થયો કે અહીંયા જે કાર્બોક્સિલિક એસિડ બને છે એ તમારા આલ્કોહોલ કરતાં ઓછા કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ બને છે. હા, કીટોન સુધી તમારા આલ્કોહોલ કરતાં તમારા આલ્કોહોલમાં જેટલા કાર્બન છે એટલા કાર્બનનો કીટોન બને છે, પણ પછી પાછું ઓક્સિડેશન થવાથી જે તમને કાર્બોક્સિલિક એસિડ મળે છે એના અંદર કાર્બનની સંખ્યા તમારી પાસે જે સેકન્ડરી આલ્કોહોલ હતા એના કરતાં ઓછી થઈ જાય છે, બરાબર, કારણ કે વચ્ચેથી બ્રેકઅપ થઈ જાય છે એટલા માટે. ચલો, ક્લિયર? તો આને કહેવાય સેકન્ડરી આલ્કોહોલનું ઓક્સિડેશન. ચલો, એક જો બીજું એક્ઝામ્પલ લઉં છું. દાખલા તરીકે CH3 CHOH CH2 CH2 CH3. ચલો, હું અહીંયા પ્રબળ ઓક્સિડેશન કરતા નાખી દઉં છું, જેમ કે KMnO4/H+. ચલો, શું થશે? તો આપણે કહીશું કે ભાઈ અહીંયાથી OH બંધ ગયો અને અહીંયા CH બંધ ગયો, અને બંને વચ્ચે શું બની જશે? ડબલ બોન્ડ ફોર્મ થઈ જશે કાર્બન અને ઓક્સિજન વચ્ચે. તો CH3C ડબલ બોન્ડ O, અહીંયા CH2 CH3. તો આ રીતના કીટોન ફોર્મ થઈ જાય છે. સમજી ગયા વાતને? યસ. હા, હવે ધ્યાન આપજો, મેં તમને કહ્યું એ પ્રમાણે કે ભાઈ કીટોન રહી શકતો નથી. પ્રબળ ઓક્સિડેશન કરતાના કારણે આનું પણ શું થઈ જાય છે? ઓક્સિડેશન. અને ફાઇનલી કાર્બોક્સિલિક એસિડ નિપજ બની જશે. હવે આનું ઓક્સિડેશન કેવી રીતના થશે? તો ધ્યાન આપજો, બરાબર. આ તમારો જે છે જે કીટોન બનેલો છે અસંમિતીય છે, જ્યારે આ કીટોન સંમિતીય હતો. સંમિતીય હતો એટલે ગમે ત્યાંથી તમે તોડી નાખો ચાલે, પણ અસંમિતીય કીટોનમાં કેવું છે? તમે ગમે ત્યાંથી આ રીતના ક્લેવેજ ના કરી શકો, ગમે ત્યાંથી એને તોડી ના શકો. તમારે કેવી રીતના તોડવાનો રહેશે? તો કાર્બોનિલ સમૂહ જે છે ને, આ જે કાર્બોનિલ સમૂહ એ નાના આલ્કાઇલ સમૂહ તરફ રહે ને એ રીતના ક્લેવેજ કરો. એનો મતલબ કાર્બોનિલ સમૂહ આ નાના આલ્કાઇલ સમૂહ તરફ રહે એ રીતના ક્લેવેજ કરો. એનો મતલબ કે અહીંયાથી ક્લેવેજ કરો, હે ને, અહીંયાથી તોડો, બરાબર. યસ, આને કહેવાય છે પોપોફનો નિયમ. પોપોફ. તો પોપોફે કહ્યું હતું કે જ્યારે આપણે કીટોનનું ઓક્સિડેશન કરીએ ત્યારે ધ્યાન આપવાનું કે જો અસંમિતીય કીટોન હોય ને તો ગમે ત્યાંથી ક્લેવેજ નહીં કરવાનું. ક્લેવેજ એવી રીતના કરો, એવી રીતના એને બ્રેક કરો કે કાર્બોનિલ સમૂહ જે છે નાના આલ્કાઇલ સમૂહ તરફ રહે. કારણ કે અહીંયા તો જે આલ્કાઇલ સમૂહ છે 3 કાર્બન વાળો છે, આ બાજુ આલ્કાઇલ સમૂહ 1 કાર્બન વાળો છે. તો આ તમારો કાર્બોનિલ સમૂહ જે છે એ નાના આલ્કાઇલ સમૂહ તરફ રહે એ રીતના ક્લેવેજ કરો. એનો મતલબ અહીંયાથી ક્લેવેજ કરો. જો અહીંયાથી આપણે ક્લેવેજ કરીશું તો 2 કાર્બન અલગ અને 3 કાર્બન અલગ, તો 2 કાર્બન વાળો એસિડ બનાવી દો, એનો મતલબ CH3COH બની જશે. અને 3 કાર્બન વાળો એસિડ બનાવો, એનો મતલબ CH3CH2COH બની જશે. યસ, તો આ ફાઇનલ પ્રોડક્ટ આપણી રહેશે, બરાબર. તો આ રીતના કીટોનનું મીન્સ આ રીતના સેકન્ડરી આલ્કોહોલનું ઓક્સિડેશન થશે. સમજી ગયા? હા, હવે ધ્યાન આપજો, હા, સેકન્ડરી આલ્કોહોલનું ઓક્સિડેશન જો તમારે કીટોન સુધી રોકી દેવું હોય તો તમે કામ કરી શકો છો. ક્રોમિક એનહાઇડ્રાઇડ, એનો મતલબ CrO3, જો તમે એનો ઉપયોગ કરશો તો આ સેકન્ડરી આલ્કોહોલનું ઓક્સિડેશન કીટોન સુધી અટકી જશે, આગળ નહીં થાય ઓક્સિડેશન, બરાબર. તો આપણે મંદ ઓક્સિડેશન કરતા CrO3 નો ઉપયોગ કરીએ તો સેકન્ડરી આલ્કોહોલનું ઓક્સિડેશન ક્યાં સુધી અટકી જશે? કીટોન સુધી અટકી જશે, બરાબર. જેમ કે જુઓ, આ મારી પાસે સેકન્ડરી આલ્કોહોલ છે, બરાબર. મેં અહીંયા
CrO3 નો ઉપયોગ કર્યો, બરાબર. યસ, તો ક્રોમિક એનહાઇડ્રાઇડ જેને કહેવાય, તો શું થઈ જશે, અહીંયાથી H ગયો, અહીંયાથી H ગયો, બંને વચ્ચે ડબલ બોન્ડ ફોર્મ થઈ જશે, તો CH3 C ડબલ બોન્ડ O CH3, આ રીતના કીટોન તૈયાર. સમજી ગયા વાતને? તો કીટોન સુધી આ પ્રક્રિયા એને અટકી જશે, બરાબર, જો સેકન્ડરી આલ્કોહોલ લઈશું તો. બરાબર, આ સેકન્ડરી આલ્કોહોલનું ઓક્સિડેશન જો CrO3 વડે કરીશું તો, અને જો CrO3 ની જગ્યાએ પ્રબળ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કર્યો તો કીટોનનું પણ ઓક્સિડેશન થઈને ફાઇનલી કાર્બોક્સિલિક એસિડ નિપજ મળી જશે. તો આ થઈ ગયું સેકન્ડરી આલ્કોહોલનું ઓક્સિડેશન. હવે આપણે ટર્સરી આલ્કોહોલનું ઓક્સિડેશન વિચારીએ, બરાબર. તો ચલો ટર્સરી આલ્કોહોલનું ઓક્સિડેશન કેવી રીતના થશે, ચલો વિચારીએ. તો ચલો ટર્સરી આલ્કોહોલ, ચલો આનું ઓક્સિડેશન આપણે વિચારીએ. તો જો આ મારી પાસે ટર્સરી આલ્કોહોલ, ચલો હવે જો તમને કોઈ એમ કહી દે કે ભાઈ KMnO4 ઓબ્લિક OH-, બોલો પ્રોડક્ટ શું બને? તો આપણે કહીશું જુઓ ભાઈ, ઓક્સિડેશન થવા માટે શું થવાનું છે, OH બંધ તૂટવાનું છે, અને આ જે કાર્બન છે જ્યાં OH સમૂહ જોડાયેલો છે એના પરથી CH બંધ તૂટવાનું છે. પણ ટર્સરી આલ્કોહોલમાં તો OH સમૂહ ધરાવતા કાર્બન પર H તો હોતો નથી, તો CH બંધ કેવી રીતના તૂટે? તો જ્યાં સુધી CH બંધ નહીં તૂટે ત્યાં સુધી H2 બહાર નહીં આવે, ત્યાં સુધી કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ ફોર્મ થશે નહીં. તો ધ્યાન આપજો, જો તમને કોઈ એમ કહી દે ટર્સરી આલ્કોહોલનું ઓક્સિડેશન થવાથી શું નિપજ બને, તો કહી દો ટર્સરી આલ્કોહોલનું ઓક્સિડેશન થાય નહીં. આ દિમાગમાં ફિટ કરી લેજો, બરાબર. હા, ટર્સરી આલ્કોહોલનું ઓક્સિડેશન થશે નહીં. હા, પણ જો આ ટર્સરી આલ્કોહોલના કેસમાં જો એણે આ રીતના લખીને આપી દીધું, ધ્યાન આપજો ને, આ રીતના લખીને આપી દીધું એણે, બરાબર, કે ભાઈ અહીંયા નિપજ શું બનશે, KMnO4 ઓબ્લિક H+ લખીને આપી દીધું, તો ધ્યાન આપજો અત્યારે OH- હતો, તો તમને ખબર છે KMnO4 ઓબ્લિક OH- પણ ઓક્સિડેશન કરતા છે, KMnO4 ઓબ્લિક H+ પણ ઓક્સિડેશન કરતા છે, અને KMnO4 તટસ્થ માધ્યમમાં પણ ઓક્સિડેશન કરતા છે, બરાબર. હા, પણ જ્યાં સુધી એણે OH લખ્યો ત્યાં સુધી આપણે કહીશું ભાઈ ઓક્સિડેશન થશે નહીં. પણ જો એણે H+ લખ્યું ને તો આપણે કહીએ છીએ ઓક્સિડેશન નહીં થાય. પણ આ H+ ના કારણે આ ટર્સરી જે આલ્કોહોલ છે ને એનું નિર્જલીકરણ થઈ જશે. તો અહીંયા તમને કે પ્રોડક્ટ શું બને, તો ધ્યાન આપજો, પહેલા આનું નિર્જલીકરણ થઈ જશે, કારણ કે KMnO4 તો ઓક્સિડેશન કરતા તરીકે વર્તશે નહીં, તો પેલા એસિડના કારણે ટર્સરી આલ્કોહોલનું આ નિર્જલીકરણ થઈ જશે. હવે જો નિર્જલીકરણ થાય તો પ્રોડક્ટ શું બનશે, તો આપણે કહી શકીએ કે ભાઈ આ CH3C ઉપર CH3 છે, આ બાદ CH3 છે, નીચે શું છે OH. યસ, પેલા એસિડના કારણે આનું નિર્જલીકરણ થઈ ગયું, આલ્ફા પરથી OH ગયો, બીટા પરથી હાઇડ્રોજન ગયો, તો બોલો શું બને, CH3C ઉપર CH3 અને અહીંયા ડબલ બોન્ડ CH2 બની જશે. અને તમને ખબર છે હવે આલ્કિનનું ઓક્સિડેશન બહુ આસાન છે, તો તમે પેલું KMnO4 નાખેલો છે ને, તો KMnO4 આના પર તૂટી પડશે, આનું ઓક્સિડેશન કરી બેસશે KMnO4, આ વચ્ચેથી આ રીતના તોડી નાખશે, જેના કારણે શું બની ગયું, CH3C ડબલ બોન્ડ O CH3C, આ બાદ CH3, અહીંયા ડબલ બોન્ડ O થઈ ગયો, વાતતા પછી અહીંયા શું રહી ગયું, આ કાર્બન ઉપર H અને અહીંયા ડબલ બોન્ડ O, આ રીતના બની ગયું છે. યસ, હવે ધ્યાન આપજો કે અહીંયા શું થાય છે, તો આ કીટોન છે. હવે જો આ કીટોનનું તો ઓક્સિડેશન બહુ આસાન છે, તો કાં તો અહીંયાથી બંધ તૂટી જાય, કાં તો અહીંયાથી તૂટી જાય. ચલો અહીંયાથી તોડીએ તો આ શું બની ગયું, એક કાર્બન વાળો એસિડ, ફોર્મિક એસિડને શું લખાય, H2O પ્લસ CO2 લખાય, પ્લસ બે કાર્બન વાળો એસિડ જેને શું કહેવાય, CH3 COOH. યસ, અને પાછો અહીંયા ધ્યાન આપજો, આ HCHO છે, હવે HCHO માંથી શું બની જાય, HCOOH, અને HCOOH જે છે લખાય નહીં, એની જગ્યાએ શું લખાય, H2O પ્લસ CO2. તો કહેવાનો મતલબ કે જો એણે KMnO4 ઓબ્લિક H+ લખીને આપ્યું તો ધ્યાન આપજો પ્રોડક્ટ આ બનશે. પણ હા, KMnO4 ઓબ્લિક OH- લખીને આપ્યું તો કહી દો ઓક્સિડેશન નહીં થાય. તો અહીંયા પણ ઓક્સિડેશન તો નહીં જ થાય, પણ પેલા એસિડના કારણે આલ્કોહોલનું શું થઈ જાય છે, આલ્કોહોલમાંથી આલ્કીન બની જાય છે, અને આલ્કીન બનવાને કારણે પછી પેલો KMnO4 ઉપર એટેક કરી નાખે છે, જેના કારણે નિપજ આપણને મળી જાય છે આ રીતના, બરાબર. તો એક્ઝામમાં જો આપણને એમ પૂછી નાખે કે ભાઈ ટર્સરી આલ્કોહોલનું ઓક્સિડેશન કરવું છે તો નિપજ શું બને, તો આપણે કહી દો કે કંઈ ના બને. પણ એણે ઓક્સિડેશનની બાજુમાં H+ લખી દીધો, તો આપણે શું કરીશું, આ H+ ના કારણે એમાંથી આલ્કીન બનાવી દઈશું, અને પછી એના ઉપર પેલો KMnO4 એક્ટ કરી લેશે, જેના કારણે નિપજ આ બનશે. તો બરાબર ધ્યાન આપજો, આમ તો ટર્સરી આલ્કોહોલનું ઓક્સિડેશન થતું નથી, પણ પેલા એસિડના કારણે એમાંથી આલ્કીન બનવાના કારણે ઓક્સિડેશન થઈ જાય છે. તો આ વસ્તુ નોંધવા જેવી વસ્તુ છે, બરાબર. તો આમ આપણે કહી શકીએ કે ભાઈ પ્રાઇમરી આલ્કોહોલનું ઓક્સિડેશન થવાથી આપણને
મેં તમને શીખવાડી દીધું બરાબર. એટલા જ કાર્બનવાળો કાર્બોક્સિલિક એસિડ મળી જાય છે. સેકન્ડરી આલ્કોહોલનું ઓક્સિડેશન થવાથી કીટોન મળે છે અને એનું બ્રેક થવાથી એના કરતાં ઓછા કાર્બનવાળું આપણને કાર્બોક્સિલિક એસિડ મળી જાય છે. અને ટર્સરી આલ્કોહોલનું ઓક્સિડેશન જે છે પોસિબલ નથી, પણ પેલા એસિડિક માધ્યમના કારણે એમાંથી આલ્કિન બનવાના કારણે ઓક્સિડેશન થઈ જશે. બરાબર, તે ધ્યાન આપજો. બરાબર, યસ. તો અહીંયા જ્યાં સુધી આને KMnO4 લખ્યું યા KMnO4/OH- લખ્યું ત્યાં સુધી આપણે એનું ઓક્સિડેશન નહીં કરીએ. પણ જો KMnO4/H+ લખ્યું તો આનું બીટા વિલોપન પ્રક્રિયા કરીને મીન્સ આલ્કિન બનાવીને આનું ઓક્સિડેશન કરી દઈશું. બરાબર, તો ચલો ક્લિયર થઈ ગયું. તો આ પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી આલ્કોહોલનું ઓક્સિડેશન આપણું પૂર્ણ થાય છે. બરાબર, યસ. હવે આપણી ત્રીજી કઈ પ્રક્રિયા હતી તો યાદ કરો. આપણે કઈ કહી હતી તમને? તો કોપરની હાજરીમાં ઊંચા તાપમાને ગરમ કરવાથી. બરાબર, તો ચલો કોપર સાથેની પ્રક્રિયા જોઈ લઈએ આલ્કોહોલની. ચલો હવે આપણે ત્રીજી પ્રક્રિયા આવ્યા. કોપર સાથે 573 કેલ્વિન તાપમાને પ્રક્રિયા. બરાબર, ચલો મારી પાસે આ પ્રાઇમરી આલ્કોહોલ છે, મારી પાસે આ સેકન્ડરી આલ્કોહોલ છે અને મારી પાસે આ ટર્સરી આલ્કોહોલ છે. બરાબર, ચલો આ બધાને હું આ બધાની બાષ્પને કોપર ઉપરથી 573 કેલ્વિન તાપમાને પાસ કરું છું. કોપર પરથી 573 કેલ્વિન તાપમાને પાસ કરું છું. હવે ધ્યાન આપજો, જો હું પ્રાઇમરી આલ્કોહોલ લઈને જો આ પ્રક્રિયા કરીશ તો સામે ડિહાઇડ્રોજિનેશન થવાથી નિપજ બની જશે આમાંથી CHO. તો CH3CHO પ્લસ H2. યસ, તો પ્રાઇમરી આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ નિપજ બની જાય છે. જ્યારે સેકન્ડરી આલ્કોહોલમાંથી આપણે વાત કરીશું તો ડિહાઇડ્રોજિનેશન થવાથી કીટોન બની જાય છે. બરાબર, અહીંયાથી H ગયો, અહીંયાથી H ગયો, ડબલ બોન્ડો CH3 બરાબર પ્લસ H2. જ્યારે આ કેસમાં આપણે વાત કરીએ તો ભાઈ અહીંયાથી H જશે પણ આ કાર્બન ઉપર તો H છે નહીં. બરાબર, જેના કારણે આનું ડિહાઇડ્રોજિનેશનને બદલે ડિહાઇડ્રેશન થઈ જાય છે. એનો મતલબ કે આ કાર્બન પરથી OH જતો રહે છે અને બાજુના કાર્બન પરથી હાઇડ્રોજન જતો રહે છે અને બંને વચ્ચે ડબલ બોન્ડ ફોર્મ થઈ જાય છે, જેના કારણે આલ્કીન નિપજ બની જાય છે. જેના કારણે નિપજ શું બની જાય છે? આલ્કીન. બરાબર, યસ. તો નિપજ કંઈક આલ્કીન બની જાય છે. તો તમે જોઈ શકો છો ત્યારે કોપરની હાજરીમાં 573 કેલ્વિન તાપમાને આપણે ગરમ કરીએ છીએ ત્યારે આપણને જે નિપજ બને છે એ જો પ્રાઇમરી આલ્કોહોલ હશે તો આલ્ડીહાઇડ બને છે, સેકન્ડરી આલ્કોહોલ હશે તો કીટોન બને છે અને ટર્સરી આલ્કોહોલ હશે તો આલ્કીન બને છે. એનો મતલબ નિપજ જે છે જો અલગ અલગ આલ્કોહોલ લઈએ તો અલગ અલગ બને છે. તો તમે જોઈ શકો છો નિપજ બનવાનો આધાર કોના ઉપર છે? તો ભાઈ આલ્કોહોલના પ્રકાર ઉપર છે, હે ને? તો આ નિપજ પરથી આપણે આલ્કોહોલના પ્રકારને નક્કી કરી શકીએ. બરાબર, માટે આપણે આ પ્રક્રિયાનો ઉપયોગ આલ્કોહોલનો પ્રકાર નક્કી કરવા માટે કરીશું. બરાબર, તો આપણે શું કરીશું? નમૂનો લઈને એમાં કોપરની નમૂનો લઈને એની બાષ્પને આપણે કોપર ઉપરથી 573 કેલ્વિન તાપમાને પસાર કરતા ચેક કરીશું નિપજ શું બને છે. જો આલ્ડીહાઇડ બની જાય તો આપણે એને કહી દઈશું પ્રાઇમરી આલ્કોહોલ, અને જો કીટોન નિપજ બની જાય તો આપણે કહી દઈશું આપેલ નમૂનો સેકન્ડરી આલ્કોહોલ છે, અને જો આલ્કીન નિપજ બની જાય તો કહી દઈશું આપેલ નમૂનો આપણો ટર્સરી આલ્કોહોલ છે. બરાબર, તો આ પ્રક્રિયાનો ઉપયોગ આપણે આલ્કોહોલની પરખ કરવા માટે કરી શકીએ. તો આ દિમાગમાં ફિટ કરી લેજો. જો પ્રાઇમરી આલ્કોહોલ હશે તો ડિહાઇડ્રેશન પ્રક્રિયા, ડિહાઇડ્રોજિનેશન પ્રક્રિયા થઈને આલ્ડીહાઇડ બની જાય છે. સેકન્ડરી આલ્કોહોલ હશે તો ડિહાઇડ્રોજિનેશન પ્રક્રિયા થઈને કીટોન નિપજ બની જાય છે, અને જો ટર્સરી આલ્કોહોલ હશે તો ડિહાઇડ્રેશન પ્રક્રિયા થઈને આલ્કીન નિપજ બની જાય છે. બરાબર, તો આ આપણી કોપર સાથેની પ્રક્રિયા આપણી આલ્કોહોલ સાથે પૂર્ણ થઈ. બરાબર, તો અહીંયા આખા આલ્કોહોલના અણુ સાથે થતી પ્રક્રિયાઓ નિર્જલીકરણ, ઓક્સિડેશન અને કોપર સાથેની હીટિંગ પ્રક્રિયા આપણે પૂર્ણ કરીએ છીએ. બરાબર, તો અહીંયા આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયાઓ પૂર્ણ થાય છે. ઓકે, ચલો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફિનોલ ઉપર વાત કરીશું. તો ફિનોલની રાસાયણિક પ્રક્રિયા ઉપર વાત કરીશું. ચલો બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા સુધી રાખીશું.